નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે જે એ ઇન્વર્સ એનો વ્યસ્ત શ્રેણિક એ આપેલું હોય એની પરથી મેળવવો, કેવી રીતે મેળવવો એની વાત કરતા હતા. એના એક બે દાખલા બાકી છે, એમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે સ્વાધ્યાય 4.5નો 13મો દાખલો જોયો હતો. એના પછી 14મો દાખલો જોઈએ. સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 14 કે શ્રેણિક એ માટે શ્રેણિક એ આપેલો છે 3 2 1 1 3 2 1 1 આ શ્રેણિક એ છે. તો આના માટે સંખ્યા એ અને બી શોધો. સ્મોલ એ અને સ્મોલ બી શોધો. જેથી એ વર્ગ વત્તા સ્મોલ એ ગુણ્યા કેપિટલ એ એટલે શ્રેણિક વત્તા બી ગુણ્યા આઈ બરાબર શૂન્ય શ્રેણિક છે. જો અહીંયા શ્રેણિક એ આપી દીધો છે, સ્મોલ એ અને સ્મોલ બી આ બે કિંમતો મેળવવાની છે. એ સ્ક્વેર વત્તા સ્મોલ એ ગુણ્યા કેપિટલ એ એટલે આ શ્રેણિક, બી એને ગુણ્યા આઈ એટલે એકમ શ્રેણિક 2 ક્રોસ 2 જેમાં 2 આર ને 2 સ્તંભ છે એવું, આના બરાબર શૂન્ય શ્રેણિક આપી દીધું છે. તો જો અહીંયા આપણે લખીએ કે પહેલાં તો એ વર્ગ મેળવવો પડશે કે અહીં એ વર્ગ બરાબર શું થાય, તો કે એ વર્ગ એટલે શ્રેણિક એ ગુણ્યા એનો ફરીથી એ સાથે ગુણાકાર, એટલે કે એ શું છે 3 2 1 1 અને ગુણ્યા ફરીથી આ શ્રેણિક એ એટલે કે 3 2 1 1 આનો ગુણાકાર કરીએ આપણે તો માટે એ વર્ગ પેલી આર પહેલો સ્તંભ 3 3 9 2 1 2 9 વત્તા 2 આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ 3 2 6 2 1 2 એટલે 6 વત્તા 2 આ પહેલી હાર બીજો સ્તંભ. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 1 એટલે 1, 3 1 3 વત્તા 1. બીજી હાર બીજો સ્તંભ 2 1 2 1 1 1 એટલે કે 2 વત્તા 1 બરાબર. તો માટે એ વર્ગ બરાબર શું થયું, તો કે 9 વત્તા 2 એટલે 11, 6 વત્તા 2 એટલે 8, 3 વત્તા 1 એટલે 4 અને 2 વત્તા 1 એટલે 3. આ થયો એ વર્ગ શ્રેણિક, જે એ વર્ગ એટલે એ ગુણ્યા એ કરીને આપણે મેળવું. હવે જો હવે શું છે તો કે એ વર્ગ વત્તા એ વત્તા બીઆઈ બરાબર શૂન્ય શ્રેણિક. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે સ્મોલ એ અને સ્મોલ બીની કિંમત મેળવવી છે. તો લઈએ આપણે કે આનો ઉપયોગ કરીએ આપણે. હવે એ વર્ગ વત્તા સ્મોલ એ એને ગુણ્યા એ શ્રેણિક વત્તા સ્મોલ બી એને ગુણ્યા આઈ આના બરાબર શૂન્ય શ્રેણિક. તો મૂકી દઈએ કિંમત. એ વર્ગ એટલે શું 11 8 4 3 11 8 4 3 આ એ વર્ગ વત્તા સ્મોલ એ એને ગુણ્યા શ્રેણિક એ આપણને આપેલો છે 3 2 1 1 આ બીજી વાત એ ગુણ્યા એ વત્તા સ્મોલ બી ગુણ્યા આઈ વત્તા બી ગુણ્યા આઈ એટલે 1 0 0 1 આઈ એટલે 1 0 0 1. આના બરાબર શું છે તો કે આના બરાબર આપણને આપેલો છે શૂન્ય શ્રેણિક એટલે કે 0 0 0 0. હવે અહીંયા સાદુરૂપ આપીએ જુઓ તો શું થાય તો કે આ શ્રેણિક એટલે કે 11 8 4 3 આ એમને આવશે પ્લસ આ એને અંદર ગુણી નાખીએ. એને અંદર ગુણશું તો શું થાય 3 એ અહીંયા ગુણશો એટલે 2 એ અહીંયા ગુણશો એટલે એ અને અહીંયા ગુણશો એટલે એ વત્તા અહીંયા બીની અંદર ગુણશો તો શું થાય
બી ગુણ્યા 1 એટલે બી, આ 0 0 અને બી, આના બરાબર 0 0 0 0, બરાબર છે. હવે આ બાજુ 3 જે છે શ્રેણિક, એનો સરવાળો કરો તમે તો પહેલો ઘટક કેમ મળશે? તો કે 11 + 3a + b, પહેલો ઘટક 11 + 3a + b. બીજો ઘટક 8 + 2a + 0 એટલે 8 + 2a. આ ઘટકનો સરવાળો એટલે 4 + a + 0, 4 + a + 0 લખવાની જરૂર નથી. અહીંયા 3 + a + b, 3 + a + b, આના બરાબર શું છે? 0 0 0 0, બરાબર છે. આની અંદરથી આપણે a અને b ની કિંમત મેળવવી છે. તો જો ડાયરેક્ટ બેને સરખાવશો તમે તો અહીંયા દાખલા તરીકે શ્રેણિકની સમાનતા પરથી, શ્રેણિકની આવા દાખલા આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયા. સમાનતા પરથી શું કહી શકાય? તો કે શ્રેણિકની સમાનતા પરથી 11 + 3a + b = 0, 8 + 2a = 0, 4 + a = 0, 3 + a + b = 0. તો આ ચારે ચારનો ઉપયોગ ન કરો, આપણે a અને b ની કિંમત મળી જાય એનો ઉપયોગ કરો. હું દાખલા તરીકે આનો ઉપયોગ કરું કે 4 + a = 0, અને બીજી વાત એક કરું કે આ 3 + a + b, 3 + a + b આના બરાબર પણ 0. તો અહીંયાથી મને a ની કિંમત મળી જાય કે માટે a બરાબર શું થાય? તો કે આ 4 સામે જાય તો -4 એટલે a બરાબર -4, બરાબર. અને અહીંથી આપણે b ની કિંમત મેળવવી છે તો b ને સૂત્રનો કરતા કરો તો માટે b બરાબર આ 3 સામે જાય એટલે -3, a સામે જાય એટલે શું થાય? -a. a ની કિંમત -4 મળી, અહીં મૂકી દઈએ તો b મળી જાય. તો માટે b બરાબર -3 - a એટલે કેટલા? -4. કૌંસમાં કારણ લખ નાખવાનું, કારણ કે a બરાબર શું છે? તો કે -4. તો આ શું થયું? તો કે b બરાબર -3, આ +4. તો માટે b બરાબર -3 + 4 એટલે કેટલા થાય? 1, બરાબર. તો આ થઈ a અને b ની કિંમત, કે a બરાબર -4 અને b બરાબર 1. જરૂરી નથી કે આ બેને સરખાવો, તમે આ બેને સરખાવો અને આ બંનેને સરખાવો તો પણ જવાબ a અને b નો મળશે. એટલે આ જે છે આમ તો શ્રેણિકના આગળના ચેપ્ટરને લગતો દાખલો હતો જેનો ઉપયોગ આવે છે. હવે આપણે સાબિત કરીએ અને એના પરથી a ઇન્વર્સ મેળવવાવાળી વાત જે છે એ કરીએ. તો એના પછીના બે દાખલા છે આની જેવા જ છે, 15 અને 16. જો આના પછીનો જે દાખલો છે 15મો, કે શ્રેણિક a બરાબર 1 1 2 1 2 -1 1 -3 3, આના માટે સાબિત કરો કે a3 - 6a² વત્તા 5a વત્તા 11i આના બરાબર 0 શ્રેણી. આ સાબિત કરો. અને બીજું તે પરથી, આના પરથી a ઇન્વર્સ શોધો. તો જો અહીંયા આપણે આવા દાખલા તો કરી ગયા શ્રેણિકની અંદર કે આ સાબિત કરવાની, જેમાં a3 - 6a² વત્તા 5a વત્તા 11i બરાબર 0. એટલે આ તમારે હોમવર્કમાં કરવાનું છે.
આ સાબિત કરવા માટે શું કરવું પડશે તો કે પહેલાં તમારે એ વર્ગ મેળવવો પડે. શું મેળવવું પડે? એ વર્ગ મેળવવો પડે. અહીંથી એ વર્ગ કેમ મળે તો કે એ વર્ગ બરાબર એ ગુણ્યા એ, આ શ્રેણીકની એને ફરીથી એ સાથે ગુણવાનો એટલે એ વર્ગ મળશે. એ વર્ગ મળી ગયા બાદ એ ઘન મેળવવાનો. એ ઘન કેમ મળે તો કે આ એ વર્ગ જે મેળવો એને ફરીથી શેના વડે ગુણવાનો? એ વડે, એટલે એ ઘન મળશે. આ બંને કિંમતો મળી જાય પછી અહીંથી લખવાનું એ ઘન માઇનસ 6 ગુણ્યા એ વર્ગ જે મેળવો હોય વત્તા 5 ગુણ્યા એ એટલે આ શ્રેણિક વત્તા 11 ગુણ્યા આઈ એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1 અને પછી તમે એનો સરવાળો કરશો ને આખું સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે 0 0 0 0 0 0 અને 0 0 0 ત્રણેય હાર અને ત્રણેય સ્તંભના ઘટકો શું હોય? 0. એટલે આવા દાખલા મેં તમને શ્રેણિકની અંદર કરાવેલા છે. ન આવડે તો મને પૂછી લેવાનું, મોટે ભાગે બધાને આવડે છે બરાબર. એટલે આ તો તમને આવડશે. હવે બીજું, આના પરથી એ ઇન્વર્સ કેમ મેળવવો? આ સમીકરણ પરથી એ ઇન્વર્સ કેમ મેળવવો તો એના માટે જુઓ કે અહીંયા શું આપેલું છે, સાબિત શું કરવાનું છે તો કે એ ઘન એનો ઘન માઇનસ 6 એનો વર્ગ વત્તા 5a વત્તા 11i આના બરાબર શું છે? શૂન્ય શ્રેણિક છે બરાબર છે. તો જો આ જે છે આના માટે હવે અહીંયાથી મારે એ ઇન્વર્સ મેળવવો છે તો આગળનો એક દાખલો મેં જે કરાવ્યો હતો એમાં આપણે વાત કરી હતી કે બંને બાજુ આ સમીકરણને તમારે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણવાના. આ સમીકરણને બંને બાજુ શેના વડે ગુણવાના? એ ઇન્વર્સ વડે. એટલે અહીંયા તમે એ ઇન્વર્સ ગુણ્યા આ કરશો કે એ ઘન માઇનસ 6 એનો વર્ગ વત્તા 5a વત્તા 11i આના બરાબર શૂન્ય શ્રેણિક છે એને ગુણ્યા એ ઇન્વર્સ તો એ શું થાય? શૂન્ય શ્રેણિક જ થાય. કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક સાથે કરો તો એ શું થાય? શૂન્ય શ્રેણિક. એટલે અહીંયા બંને બાજુ આપણે એ ઇન્વર્સ વડે ગુણ્યા. હવે જુઓ, હવે આ એ ઇન્વર્સ અંદર ગુણાય એટલે દરેક ટર્મ સાથે ગુણાય. પહેલાં એ ઇન્વર્સ આની સાથે ગુણાકારમાં આવશે તો એ ઘન ગુણ્યા એ ઇન્વર્સ એટલે થાય એનો વર્ગ માઇનસ 6 એનો વર્ગ એને ગુણ્યા એ ઇન્વર્સ એટલે 6a બરાબર વત્તા 5 એ ગુણ્યા એ ઇન્વર્સ. આપણને ખ્યાલ છે એ ગુણ્યા એ ઇન્વર્સ એટલે શું થાય તો કે એ ગુણ્યા એ ઇન્વર્સ એટલે થાય આઈ. એટલે આ શું થઈ જશે? 5i અને વત્તા 11i આઈ ગુણ્યા એ ઇન્વર્સ. આઈ ગુણ્યા એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ આના બરાબર શૂન્ય શ્રેણી. એટલે આ બરાબર યાદ રાખવાનું. એક એક ઘાત ઘટતી જાય કે એની -1 ઘાત એને ગુણ્યા એની 3 ઘાત એટલે એની 2 થઈ જાય. અહીંયા એની 2 હતી શું થઈ જાય? 1 થઈ જાય 6a. અહીંયા 5a હતા એ શું થઈ જાય? 5i થઈ જાય અને છેલ્લે 11i હતા એ શું થઈ જાય? 11a ઇન્વર્સ બરાબર છે. હવે જો હવે આ થઈ ગયું. આની અંદરથી તમારે શું કરવાનું? એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરવાનો. જો તમે આ એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરશો તો 11a ઇન્વર્સ આના બરાબર આ ત્રણે ત્રણ ટર્મ સામે જાય. કઈ? એ વર્ગ માઇનસ 6a વત્તા 5i આ સામે જાય એટલે શું થાય તો કે માઇનસ એ વર્ગ એટલે આ માઇનસ થાય. પછી આ -6a માઇનસ છે સામે જાય તો શું થાય? +6a અને આ 5i પ્લસ છે સામે જાય તો શું થાય? -5i બરાબર. અથવા તમે આને આ રીતે પણ લખી શકો કે 11a ઇન્વર્સ આના બરાબર આને પહેલાં લખો 6a બરાબર, પછી માઇનસ એ વર્ગ અને -5i બરાબર છે. આ કોના બરાબર થયું? 11a ઇન્વર્સ. એટલે કે એ ઇન્વર્સ 11 સામે જાય એટલે ક્યાં જાય? હવે એ ઇન્વર્સ સાથે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય. એટલે આખાના છેદમાં લખીએ અથવા તો આગળ લખી નાખીએ કે એ ઇન્વર્સ બરાબર 1/11 1/11 અને ગુણ્યા 6a માઇનસ એ વર્ગ માઇનસ 5i. તો આ એ ઇન્વર્સને સૂત્રનો કરતાં આપણે કરી દીધો. હવે આમાં જરૂર કોની પડે તો કે 6a એ વર્ગ અને 5i એ તો રકમમાં આપેલો હોય. એ વર્ગ એક તમારે મેળવવો પડે. જો કે અહીં તો તમે સાબિત કર્યું છે, આ તમે સાબિત કરશો એટલે એ વર્ગ અને એ ઘન મેળવેલા જ હશે બરાબર. તો પછી એ વર્ગ અને 5i એટલે એકમ શ્રેણી. હું અહીંયા તમને એ વર્ગ મેળવી દઉં
બરાબર. પછી આગળનો દાખલો અહીંયાથી આ એ ઇન્વર્સ મેળવી દો. આ તો તમારે જ સાબિત કરવાનું છે. તો અહીંયા એ વર્ગ એટલે કે એ ગુણ્યા એ ગુણ્યા એ એટલે શું? 1 1 2 1 2 માઇનસ 1 1 માઇનસ 3 3 અને ગુણ્યા ફરીથી એ એટલે 1 1 2 1 2 માઇનસ 1 1 માઇનસ 3 3 કરી આનો ગુણાકાર. એ વર્ગ બરાબર પેલી હાર પહેલો સ્તંભ 1 1 2 1 વત્તા 1 વત્તા 2. પેલી હાર બીજો સ્તંભ 1 વત્તા 2 માઇનસ 1 1 વત્તા 2 માઇનસ 1. પેલી હાર ત્રીજો સ્તંભ 1 માઇનસ 3 પ્લસ 3 1 માઇનસ 3 પ્લસ 3. બીજી હાર પહેલો સ્તંભ 1 2 માઇનસ 6 1 વત્તા 2 માઇનસ 6. પેલી હાર બીજો સ્તંભ 1 વત્તા 4 વત્તા 3 1 વત્તા 4 વત્તા 3. પેલી હાર ત્રીજો સ્તંભ 1 માઇનસ 6 માઇનસ 9 1 માઇનસ 6 માઇનસ 9. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 માઇનસ 1 વત્તા 6 2 માઇનસ 1 વત્તા 6. બીજી હાર બીજો સ્તંભ 2 માઇનસ 2 માઇનસ 3 2 માઇનસ 2 માઇનસ 3. બીજી હાર ત્રીજો સ્તંભ 2 3 9 2 વત્તા 3 વત્તા 9. બરાબર. આમાં બરાબર કાળજી રાખવાની ગુણાકારમાં. મેં તો આ એ વર્ગ મેળવ્યો, હજી તમારે એ ઘન પણ મેળવવાનો છે. બરાબર. આ સાબિત તમારે કરવાનું છે. તો આને સાદુરૂપ આપો તો શું થાય? તો કે માટે એ વર્ગ બરાબર 1 ને 1 2 2 ને 2 4 પ્લસ 1 માઇનસ 1 જાય એટલે શું વધશે? અહીંયા 2. આ માઇનસ 3 પ્લસ 3 જાય એટલે 1. 1 વત્તા 2 3 3 માઇનસ 6 એટલે માઇનસ 3. 4 અને 1 5 5 ને 3 8. 1 માઇનસ 6 માઇનસ 9 માઇનસ 6 માઇનસ 9 એટલે માઇનસ 15 માઇનસ 15 વત્તા 1 એટલે માઇનસ 14. 6 ને 2 8 8માંથી 1 જાય તો 7 પ્લસ 2 માઇનસ 2 જાય માઇનસ 3. 2 ને 3 5 5 અને 9 14. તો આ થયો એ વર્ગ. બરાબર. મેં કીધું એમ તમારે હજી એ ઘન પણ મેળવવો પડશે ને પછી આ સાબિત તો તમારે જ કરવાનું છે. બરાબર. એટલે આની સાબિતી જે છે એ હું હોમવર્કમાં આપું છું. આની સાબિતી તમારે હોમવર્કમાં કરવાની છે. બરાબર. હવે મને એ વર્ગ મળી ગયો તો અહીંયા કિંમતો મૂકીએ બધી કે માટે શું થાય જુઓ. તો કે માટે એ ઇન્વર્સ આના બરાબર 1/11 એને ગુણ્યા 6a. એ શ્રેણી શું છે? 1 1 1 1 2 માઇનસ 3 અને 2 માઇનસ 1 3. આ 6a માઇનસ એ વર્ગ એટલે આ શ્રેણિક. તો માઇનસ એ વર્ગ એટલે શું? 4 2 1 4 2 1 માઇનસ 3 8 માઇનસ 14 7 માઇનસ 3 અને 14 7 માઇનસ 3 અને પ્લસ 14 માઇનસ 5 ગુણ્યા i. 5 ગુણ્યા i એટલે શું? તો કે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1. હવે જુઓ. હવે આને આપણે સાદુરૂપ આપવું છે. તો સાદુરૂપ આપવા માટે આના બરાબર શું થાય? તો કે 1/11. આ 6 ને અંદર ગુણ નાખો પહેલાં. એટલે 6 1 6 અહીંયા 6 1 6 6 2 12. આ 6 1 6 6 2 12. 6 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 12. 6 ગુણ્યા 1 એટલે 6. 6 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 18. 6 ગુણ્યા 3 એટલે 18. બરાબર છે. આ પહેલી વાર. અહીંથી આ માઇનસ નિશાનીને આપણે અંદર ગુણીએ. અહીંયાથી આ માઇનસ નિશાનીને હું અંદર ગુણું પછી સરવાળો જ કરવાનો એટલા માટે. બરાબર. એટલે માઇનસ નિશાની અંદર ગુણશો એટલે શું થાય? તો કે માઇનસ છે એ પ્લસ થઈ જાય. પ્લસ છે એ શું થાય? માઇનસ. તો આ શું થાય? તો કે -4 -2 -1. આ +3 -8
પ્લસ 14 -7 પ્લસ 3 અને -14. જો મેં માઇનસ નિશાનીને તમે ન ગુણો ચાલે, પણ તો પાછી બાદ બાકી કરવી પડે, એટલે મેં ગુણી નાખ્યા કે પછી આપણે છેલ્લે સરવાળો જ કરવાનો રહીએ. એટલે આમાં અંદર પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. અહીંયા આ -5 ને અંદર ગુણ નાખો એટલે અહીંયા શું થઈ જાય? પ્લસ. -5 ને અંદર ગુણશો એટલે આ 1 1 1 છે ત્યાં શું આવશે? -5 -5 -5. આના સિવાયના બધા ઘટક 0 0 0 0 અને 0 0. બરાબર છે? તો આ જે છે એ ઇન્વર્સ. હવે આપણે માત્ર સાદુરૂપ આપવાનું રહ્યું. સાદુરૂપ આપવું છે તો જો સરવાળો જ કરવાનો છે, તો માટે એ ઇન્વર્સ આના બરાબર શું થાય? તો કે 1/11 6 વત્તા -4 વત્તા -5 આ પહેલો ઘટક, પછી 6 વત્તા -2 અને ત્યાં 0 આ બીજો ઘટક, પછી 6 -1 વત્તા 0. હવે બીજી હાર 6 વત્તા 3 વત્તા 0, પછી 12 -8 -5, એવી જ રીતે -18 પ્લસ 14 વત્તા 0, અને ત્રીજી હાર 12 -7 વત્તા 0, અહીંયા -12 વત્તા 3 વત્તા 0, અને છેલ્લે 18 -14 -5. બરાબર છે? એટલે કે ફાઇનલ માટે એ ઇન્વર્સ જો હું અહીં સાઈડમાં લખું છું કે માટે એ ઇન્વર્સ બરાબર શું થાય? તો કે માટે એ ઇન્વર્સ બરાબર 1/11 આને ગુણ્યા 6 -4 -5, -4 -5 એટલે -9, -9 વત્તા 6 એટલે -3, 6 -2 એટલે 4, 6 -1 એટલે 5. આ પહેલી હાર. બીજી હાર 6 વત્તા 3 9, 12 -8 -5, -8 એટલે -13, તો 12 -13 એટલે -1, -18 વત્તા 14 એટલે -4, 12 -7 12માંથી 7 જાય તો કેટલા આવશે? 5, -12 પ્લસ 3 એટલે કે -12 જે છે 12માંથી 3 જાય 9, પણ નિશાની આવશે માઇનસ, કારણ કે 12 જે છે એ માઇનસ છે, તો -9. 18 -14 -5, 14 અને 5 19, 18 -19 એટલે -1. બરાબર? તો આ મળ્યો આપણને જવાબ કે એ ઇન્વર્સ બરાબર 1/11 એને ગુણ્યા -3 4 5 9 -1 -4 5 -9 -1. આપણે જવાબ જોઈએ ક્યાંક એક જ જગ્યાએ ગણતરીમાં મિસ્ટેક થાય તો એ છેલ્લે સુધી જાય, એટલે જવાબમાં ડિફરન્સ આવે એટલે બરાબર ગણતરી જે છે એ વ્યવસ્થિત કરવાની. સ્વાધ્યાય 4.5નો 15મો દાખલો. -11 -3 4 5 9 -1 -4 5 -3 -1 5 -3 -1. એક જગ્યાએ જો મારે ક્યાંક મિસ્ટેક થઈ છે, અહીંયા આ -9ની બદલે -3 આવે છે. આપણે ચેક કરીએ આગળ. જો આગળનું સ્ટેપ -12, આ સ્ટેપ બરાબર છે. જો અહીં ધ્યાન આપો. જો મેં કીધું એમ કે મારે જો અહીંયા મિસ્ટેક, નાની એવી મિસ્ટેક થઈ ગઈ કે દાખલા તરીકે 6 ને અંદર ગુણતા હતા તો શું થયું? તો કે આ 6 1 6 6 1 6 અને 6 1 6 એટલે અહીં 6, પછી 6 1 6 6 2 12 અને 6 ગુણ્યા -3 એટલે 18, પછી અહીંયા 6 2 12, પછી 6 ગુણ્યા -1 એટલે અહીં કેટલા આવે? 12ની બદલે -6. અહીંયા આવશે -6. કેટલા આવશે? -6.
બરાબર. એટલે આ મિસ્ટેકના લીધે એ મિસ્ટેક પછી છેડે સુધી જાય. એટલે ખરેખર અહીંયા જ્યારે સરવાળો થયો ત્યારે અહીંયા વચ્ચેનો ઘટક -6 + 3 + 0, એટલે અહીંયા કેટલા હતા? -6 + 3 + 0, અને એ -6 + 3 એટલે કેટલા થાય? -3. એટલે આવી નાની ભૂલ થવાની સંભાવના હોય એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. બરાબર. તો આ થયો A ઇન્વર્સ. ટૂંકમાં જે આ તમને 4 માર્કમાં આવો દાખલો પણ પૂછી શકાય, એટલે પહેલાં તમારે આ સાબિત કરવું પડે. આ સાબિત થઈ જાય પછી A વર્ગ, A ઘન, આ બધું તો અમારી પાસે હોય જ. પછી આ સમીકરણ લઈ એમાં બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી અને A ઇન્વર્સને સૂત્રનો કરતા કરવાનો. બરાબર ને? A ઇન્વર્સને સૂત્રનો કરતા કરો એટલે એનો વ્યસ્ત શ્રેણિક જે છે મળે. આની જેવો જ દાખલો એના પછીનો છે 16મો. જો 16મો દાખલો જે છે આની જેમ જ છે આમ તો. એમાં એ આપેલો છે શ્રેણિક કે A બરાબર 2 - 1 1 -1 2 1 સોરી -1 1 -1 અને 2. તો આ શ્રેણિક હોય તો સાબિત કરો કે A ઘન -6A² વત્તા 9A - 4I આના બરાબર શૂન્ય શ્રેણિક, અને તે પરથી A ઇન્વર્સ શોધો. તો જો આગળના દાખલામાં જે વાત થઈ એ જ વાત અહીંયા થઈ. એ આપેલો છે, સમીકરણ એક આપી દીધું છે કે સાબિત કરો કે A ઘન -6A² વત્તા 9A - 4I આના બરાબર શૂન્ય શ્રેણિક. એટલે આ પહેલાં સાબિત કરવાનું છે, અને બીજું તે પરથી, એટલે આ સમીકરણ પરથી A ઇન્વર્સ મેળવવાનો છે. બરાબર. તો જો આ તો તમારે સાબિત કરવાનું, મેં આગળના દાખલામાં કીધું એ જ પ્રમાણે. બરાબર. આની ગણતરી તમારે કરવાની, અને સાબિતી જે છે એ આપણે હોમવર્કમાં આપીએ છીએ, એટલે તમારે કરી લેવાનું. બરાબર. મારે A ઇન્વર્સ મેળવવો છે તો આગળના દાખલામાં આપણે મેળવવું એ જ રીતે. અહીંયા પહેલાં તો સમીકરણ શું આપેલું છે? તો કે સમીકરણ છે A ઘન -6A² વત્તા 9A - 4I આના બરાબર શૂન્ય શ્રેણી. બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણો તો અહીંયા A ઘન -6A² વત્તા 9A - 4I આને ગુણ્યા A ઇન્વર્સ, અને આના બરાબર શૂન્ય શ્રેણિક ગુણ્યા A ઇન્વર્સ કરશો તો એ શું થઈ જાય? શૂન્ય શ્રેણિક. બરાબર છે. હવે અહીંયા એક એક સ્ટેપ ગુણતા જાઓ. પહેલાં A ઇન્વર્સને A ઘન સાથે ગુણો, પછી A ઇન્વર્સને -6A² સાથે, પછી A ઇન્વર્સને 9A સાથે, અને છેલ્લે A ઇન્વર્સને 4I સાથે. જો A ઇન્વર્સ ગુણ્યા A ઘન એટલે શું થઈ જાય? A ની એક ઘાત ઘટશે એટલે A વર્ગ -6A² એને ગુણ્યા A ઇન્વર્સ એટલે શું થઈ જાય? 6A વત્તા 9A ગુણ્યા A ઇન્વર્સ એટલે 9I. બરાબર છે. અને -4
એ ઇન્વર્સ ગુણ્યા આઈ એટલે એ ઇન્વર્સ 4 એ ઇન્વર્સ આના બરાબર શું થાય શૂન્ય શ્રેણી. આમાંથી આપણે કોને સૂત્રનો કરતા કરવો છે એ ઇન્વર્સને. તો આને સામે જવા દો તો આ -4 એ ઇન્વર્સ છે એ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે 4 એ ઇન્વર્સ બરાબર શું થાય તો કે આ એ વર્ગ માઇનસ 6a વત્તા 9i 4 એ ઇન્વર્સ બરાબર. આ 4 ને હજી સામે જવા દો તો ક્યાં જાય ભાગાકારમાં જાય તો એટલે કે એ ઇન્વર્સ બરાબર શું થાય છેદમાં જાય એટલે 1/4 અને ગુણ્યા એ વર્ગ માઇનસ 6a વત્તા 9i બરાબર. આ થયો એ ઇન્વર્સ. હવે એ ઇન્વર્સ મેળવવો છે તો આમાં એ વર્ગ 6a અને 9i એટલે અહીંયાથી તમે જ્યારે આ સાબિત કર્યું હોય ત્યારે એ ઘન ને એ વર્ગ તો મેળવવા જોઈએ. હું અહીંયા મેળવી લઉં જો ફરીથી કે અહીંયા મારે જે જરૂર છે એ મેળવું એ વર્ગ બરાબર એ ગુણ્યા એ એટલે 2 - 1 1 -1 2 -1 અને 1 -1 2 અને ગુણ્યા ફરીથી એ એટલે કે 2 - 1 1 -1 2 -1 1 -1 2 આનો ગુણાકાર કરીએ આપણે તો માટે એ વર્ગ બરાબર પહેલી આર પહેલો સ્તંભ 2 2 4 વત્તા 1 વત્તા 1 4 વત્તા 1 વત્તા 1 પહેલો ઘટક. પહેલી આર બીજો સ્તંભ -2 -2 -1 -2 -2 -1. પહેલી આર ત્રીજો સ્તંભ 2 1 2 2 વત્તા 1 વત્તા 2. બીજી આર પહેલો સ્તંભ બીજી આર પહેલો સ્તંભ -2 -2 -1 -2 -2 -1. બીજી આર બીજો સ્તંભ 1 4 1 1 વત્તા 4 વત્તા 1. બીજી આર ત્રીજો સ્તંભ -1 -2 -2 -1 -2 -2. હવે ત્રીજી આર પહેલો સ્તંભ 2 1 2 2 વત્તા 1 વત્તા 2. ત્રીજી આર બીજો સ્તંભ -1 -2 -2 -1 -2 -2. અને છેલ્લે ત્રીજી આર અને ત્રીજો સ્તંભ 1 1 4 1 વત્તા 1 વત્તા 4. અને આની તમે ગણતરી કરશો તો માટે એ વર્ગ બરાબર શું મળશે તો કે એ વર્ગ બરાબર 4 વત્તા 1 વત્તા 1 4 વત્તા 2 એટલે 6 -2 -2 અને -1 એટલે -5 2 ને 1 3 3 ને 2 5 -2 -2 -1 એટલે -5 1 ને 4 5 5 ને 1 6 -1 -2 -2 એટલે કે -5 2 ને 1 3 3 ને 2 5 -1 -2 -3 અને -2 એટલે -5 1 ને 1 2 2 ને 4 6. તો આ મળી ગયો એ વર્ગ બરાબર. એ વર્ગ મેં મેળવી દીધો. તમે એ ઘન મેળવશો અને પછી આ સાબિત કરી શકશો. એટલે આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ અહીંયાથી આ પૂરું થાય પછી આ શરૂ કરવાનો. તો જો આ જે છે એ પૂરું થાય પછી તમારે આ સ્ટેપ શરૂ કરવાનું. આ સાબિત થઈ જાય ને પછી આ સાબિત કરી લ્યો પછી કે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા એ ઇન્વર્સ વડે ગુણ્યા પછી એ ઇન્વર્સને સૂત્ર ન કરતા કર્યો એટલે 1/4 એ વર્ગ -6a વત્તા 9i. તો અહીંથી એ ઇન્વર્સ મેળવવો છે તો હવે બધી કિંમત મૂકો. માટે એ ઇન્વર્સ બરાબર 1/4 આને ગુણ્યા એ વર્ગ આપણને જે જવાબ મળ્યો છે 6 -5 5 -5 પ્લસ 6 -5 5 -5 6 આ એ વર્ગ માઇનસ 6 ગુણ્યા એ એટલે અહીંયા શ્રેણિક આપેલો છે 2 - 1 1 2 - 1 1 -1 2 - 1 અને 1 - 1 2 1 - 1 2 બરાબર છે. આ -6a વત્તા 9i 9 ગુણ્યા i એટલે 1 0 0 0 1 0 અને 0 0 1 બરાબર છે. હવે આને સાદુરૂપ આપીએ જુઓ તો માટે
ए इनवर्स बराबर 1/4 અને ગુણ્યા પેલો શ્રેણિક અહીંયા છે એ લખી નાખીએ 6 - 5 5 -5 6 - 5 5 -5 6 આ -6 ને અંદર ગુણ નાખીએ જેને લીધે આપણે પછી સરવાળો જ કરવાનો એટલે અહીંયા પ્લસ જો બરાબર ગુણાકાર કરશું -6 × 2 એટલે -12 -6 × -1 એટલે +6 -6 × 1 એટલે -6 -6 × -1 +6 -6 × 2 -12 -6 × -1 +6 -6 × -1 -6 -6 × -1 એટલે +6 -6 × 2 એટલે -12 બરાબર છે આ -6 ને અંદર ગુણ્યા પ્લસ 9 ને અંદર ગુણ નાખો તો 9 0 0 0 9 0 અને 0 0 9 બરાબર છે તો આ જે છે એ ઇન્વર્સ માટેનું સ્ટેપ છે હવે જુઓ હવે આપણે શું કરવાનું હવે તો સરવાળો જ કરવાનો છે તો લખી નાખીએ કે માટે એ ઇન્વર્સ બરાબર એક વખત ઘટકો લખી નાખીએ પછી સરવાળો કરશું 1/4 અને ગુણ્યા 6 - 12 + 9 આ પહેલો ઘટક બીજો ઘટક -5 6 0 -5 + 6 + 0 ત્રીજો ઘટક 5 - 6 0 5 - 6 + 0 અહીંયા -5 + 6 + 0 -5 + 6 + 0 અહીંયા 6 - 12 + 9 6 - 12 + 9 -5 + 6 + 0 -5 + 6 + 0 5 - 6 0 5 - 6 0 -5 6 0 તો 6 + 0 6 - 12 + 9 6 - 12 + 9 બરાબર છે હવે સાદુરૂપ આપી દે અને સરવાળા કરી નાખીએ તો ફાઇનલ જવાબ મળશે કે માટે એ ઇન્વર્સ બરાબર 1/4 એને ગુણ્યા 1/4 6 અને 9 15 15 - 12 એટલે 3 -5 + 6 એટલે 1 5 - 6 એટલે -1 -5 + 6 એટલે 1 6 અને 9 15 15 - 12 એટલે 3 -5 + 6 1 5 - 6 -1 -5 + 6 +1 6 અને 9 15 15 - 12 3 તો આ થયો એ ઇન્વર્સ કે એ ઇન્વર્સ બરાબર શું થાય તો કે 1/4 3 1 - 1 1 3 1 -1 1 3 જોઈએ આપણે જવાબ સ્વાધ્યાય 4.5 નો 16મો દાખલો 1/4 3 1 - 1 1 3 1 -1 1 3 બરાબર છે બરાબર તો આ જે છે 15 અને 16 બે દાખલા જે તમારે એ ઇન્વર્સ તો મેં મેળવી દીધા છે પણ એ ઇન્વર્સ સિવાય બીજી જે વાત કરી આપણે કે જે સાબિત કરવાનું છે એ તમારે કરવાનું છે બરાબર આ બંનેમાં સાબિતી એટલે આ જે છે એ 15 અને 16 બે દાખલામાં આ વચ્ચેનો ભાગ મેં જે છોડ્યો છે હોમવર્કમાં એ તમારે કરીને પછી આ કન્ટિન્યુ કરવાનું તો આ તો 16મો દાખલો ત્યારબાદ બે નાના નાના MCQ છે જોઈએ આપણે
17મો જે MCQ છે એમાં જે વાત કરી છે કે એ જે છે એ 3x3 કક્ષાનો શ્રેણિક છે. ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચયક બરાબર ખાલી જગ્યા. અલગ અલગ એમાં ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે એ નો નિશ્ચયક, બી ઓપ્શન છે એના નિશ્ચયકનો વર્ગ, સી ઓપ્શન છે એના નિશ્ચયકનો ઘન અને ડી ઓપ્શન છે 3 ગુણ્યા એનો નિશ્ચયક. હવે જો એક જે પરિણામ તમને આપેલું છે, એક નોંધ આપણે રહી ગઈ છે. આમ તો એ 2 શ્રેણિકના ગુણાકાર પછી હતું જ તરત. એક નોંધ સ્વરૂપમાં 105 પેજ નંબર ઉપર તમને એક નોંધ આપેલી છે. આ નોંધ પહેલાં હું લખી દઉં એમ. જો નોંધ આવી છે કે જો એ જે છે કેપિટલ એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ આનો નિશ્ચયક આના બરાબર એનો નિશ્ચયક એની n-1 ઘાત થાય. બરાબર સમજો. જો આ નોંધ શું કહે છે તમને 105 પેજ નંબર ઉપર પ્રમેય નંબર 4ની આગળ આ નોંધ આપેલી છે. અને નોંધ એક માર્ક અપાયો જો MCQમાં પૂછાય તો કે એ જે છે n કક્ષાવાળો શ્રેણિક હોય, સામાન્ય શ્રેણિક એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો એડજોઇન્ટ એનો નિશ્ચયક બરાબર શું થાય? એના નિશ્ચયકની n-1 ઘાત. હવે જો અહીંયા આ જ પરિસ્થિતિ આપી છે. એ 3x3 કક્ષાનો સામાન્ય શ્રેણિક છે તો આના માટે એડજોઇન્ટ એનો નિશ્ચયક. હવે અહીંયા ખરેખર n કક્ષાવાળો એટલે કેટલી કક્ષાવાળો છે? 3 કક્ષાવાળો છે. એટલે આ નોંધમાં તમારે જો ઉપયોગ કરવો હોય તો અહીંયા n બરાબર તમે નોંધની અંદર 3 લખી શકો કે n બરાબર કેટલા છે? તો કે આની અંદર જો n બરાબર 3 માટે એટલે 3x3 કક્ષા છે તો અહીંયા તમે કિંમત મૂકો તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક આના બરાબર એના નિશ્ચયકની n એટલે કેટલા? 3 -1 ઘાત. એટલે કે 3 - 1 એટલે એના નિશ્ચયકની કેટલી ઘાત થાય? 2 ઘાત. તો આમાં અલગ અલગ જવાબ આપ્યા. એમાં સાચો જવાબ શું થાય? એનો નિશ્ચયક, એના નિશ્ચયકનો વર્ગ, એના નિશ્ચયકનો ઘન અને 3 ગુણ્યા એનો નિશ્ચયક. તો એમાંથી સાચો જવાબ જે છે એ મળશે બી, કે એના નિશ્ચયકનો વર્ગ. જો અહીંયા તમને 2x2 કક્ષા આપી હોય કે એ જે છે એ 2x2 કક્ષાનો શ્રેણિક છે તો તમારે અહીંયા n બરાબર કેટલા આવે? 2 આવે. અને n બરાબર 2 આની અંદર મૂકો તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચયક બરાબર એના નિશ્ચયકની n-1 ઘાત. n એટલે 2 -1 અને 2 - 1 એટલે એના નિશ્ચયકની 1 ઘાત એટલે એનો નિશ્ચયક. તો ખાલી એનો નિશ્ચયક આવો જવાબ મળે. બરાબર. એટલે આ બરાબર નોંધ બરાબર યાદ રાખજો. એના પરથી આ MCQ થઈ શકશે. ત્યારબાદ છેલ્લો MCQ જે છે 18મો. જો જે 18મો MCQ એમાં એવું કીધું છે કે એ જે છે એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે. 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે તો એ ઇન્વર્સનો નિશ્ચયક, એ ઇન્વર્સનો નિશ્ચયક ખાલી જગ્યા છે. અલગ અલગ ઓપ્શન આપેલા છે
પહેલો ઓપ્શન એ છે ડિટર્મિનેટ ઓફ એ, બીજો ઓપ્શન બી છે 1/, ડિટર્મિનેટ ઓફ એ, ત્રીજો ઓપ્શન સી છે 1 અને ઓપ્શન ડી છે 0. જો અહીંયા આપણે જોઈએ કે શું કીધું છે, એ જે છે બે ક્રોસ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે, એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે સામાન્ય શ્રેણિક છે. તો એ ઇન્વર્સનો નિશ્ચાયક એટલે કે એ ઇન્વર્સ આનો નિશ્ચાયક આ શું થાય, આવો પ્રશ્ન છે. તો જો આપણે એક પરિણામનો ઉપયોગ કરીએ, આ ડિટર્મિનેટ ઓફ એ એટલે એનો નિશ્ચાયકો, અને આપણે સિમ્બોલમાં આ રીતે લખાય ડિટર્મિનેટ ઓફ એ, એટલે આ તમારે કન્ફ્યુઝન નહીં કરવાનું. અગાઉ મેં વાત કરી દીધી છે ડિટર્મિનેટ ઓફ એ એટલે કે એનો નિશ્ચાયક. એને કઈ રીતે લખાય તો કે આ રીતે, આ એનો નિશ્ચાયક. હવે જો અહીંયા આપણે જાણીએ છીએ એક પરિણામ કે આપણે જાણીએ છીએ કે એ ગુણ્યા એ ઇન્વર્સ બરાબર શું થાય, આઈ. આ પરિણામનો ઉપયોગ કરો આનો જવાબ મેળવવા માટે. એ ગુણ્યા એ ઇન્વર્સ બરાબર આઈ. બંને બાજુ નિશ્ચાયક લઈ લ્યો તો એ ગુણ્યા એ ઇન્વર્સ આનો નિશ્ચાયક, આના બરાબર આઈનો નિશ્ચાયક. અહીંયા અલગ અલગ તમે નિશ્ચાયક લખશો તો જુઓ શું થાય તો કે એનો નિશ્ચાયક અને ગુણ્યા એ ઇન્વર્સનો નિશ્ચાયક. જો આવું પરિણામ છે કે એ ગુણ્યા બીનો નિશ્ચાયક, આના બરાબર શું થાય તો કે એનો નિશ્ચાયક ગુણ્યા બીનો નિશ્ચાયક. એટલે આ પરિણામનો ઉપયોગ કર્યો તો આ નિશ્ચાયક બેને લાગશે કે એનો નિશ્ચાયક ગુણ્યા એ ઇન્વર્સનો નિશ્ચાયક. અને આઈ એટલે એકમ શ્રેણિકનો નિશ્ચાયક તમે કરશો તો એનો જવાબ મળશે 1. કોઈ પણ એકમ શ્રેણિક. અહીંયા તો 2 ક્રોસ 2 છે. દાખલા તરીકે તમે અહીંયા 1 0 0 1 લ્યો અને આનો જવાબ મેળવો તો શું થાય 1 - 0. તો અહીંથી હવે આ એ ઇન્વર્સનો નિશ્ચાયક, આને સૂત્રનો કરતા કરો એ ઇન્વર્સનો નિશ્ચાયક, તો આ ક્યાં જાય સામે છેદમાં, એટલે કે 1/, એનો નિશ્ચાયક. અને આમ પણ લખી શકાય, અથવા એ ઇન્વર્સનો નિશ્ચાયક આના બરાબર શું થાય કે 1/, એનો નિશ્ચાયક. એને કહેવાય શું તો કે 1/, એનો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનેટ ઓફ એ. બરાબર. તો જે એમાં અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ જે છે એ છે 1/, એનો નિશ્ચાયક અથવા 1/, ડિટર્મિનેટ ઓફ એ, એટલે કે બી. આ જે છે સાચો જવાબ છે. પાછળ એના જવાબ બંનેના આપ્યા છે. એટલે આ 2 MCQ છે 17 અને 18. બરાબર છે. તો અહીંયા આ સ્વાધ્યાય 4.5 જે છે એ પૂરું થાય છે. તમારે હોમવર્કમાં મેં જે 2 દાખલા આપ્યા એ 2 દાખલા જે છે એના વચ્ચેની ગણતરી કરી લેવાની. એટલે આજે આપણે 14, 15